નામ છે રાઠવા રસિકભાઈ આઝમભાઈ, ગામ મંકોડી, તાલુકો કમાડ, જિલ્લો છોટાઉદેપુર. અમારે પહેલાં કાચું મકાન હતું, નળિયાવાળું, પતરાવાળું, અને શિયાળામાં આવા ખપેડાવાળું મકાન હતું કાચું, એટલે પવન એવું આવે તો ઠંડી એવું લાગે વધારે. અને ઉનાળામાં તો લાઇટ કંઈ જાય તો તકલીફ પડે. ચોમાસામાં અમે તાડપત્રી સાઈન પણ રહેતા હતા. ત્યારે બધું ભેજવાળું વરસાદનું પાણી પડે તો ભેજવાળું અમારે સહન કરવા પડે. પાણી ફરા જાય, ભીનું થઈ જાય, ઉપરથી પડે, નળિયામાંથી ગળે. અંદર ચૂલો હોય ને સળગે, ખાવાનું બનાવવાનું તકલીફ બહુ પડતી હતી. અગવડ, જીવજંતુઓ અંદર આવી જાય, મચ્છરો પડે, દરેક જાતના વિશે એવું બધું સાપો નીકળે. તકલીફ ઘણી બધી ચોમાસાની અંદર થાય. ની પણ બધું ઉખડી જાય, નાના છોકરા બીમાર બી થઈ જાય, તાવ આવી જાય, એવું ચોમાસામાં થાય ગંદકીના કારણે. અમને સરપંચ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણ કરવામાં આવી. ત્યાર પછી અમે ફોર્મ ભર્યું. ફોર્મ ભર્યા બાદ અમને 5 થી 6 મહિનાની અંદર આવાસ અમારું મંજૂર થયું. આવાસ મંજૂર છે એમાં અમને પહેલો હપ્તો 30,000 મળ્યો, બીજો હપ્તો 80,000 અને ત્રીજો 10. અમારું પાકું મકાન બનાવવાની અમારું સપનું હતું, એ અમારું પૂરું થયું અને આજે અમે પાકા મકાનમાં રહીએ છીએ. વિકસિત છોટા ઉદેપુરની સંકલ્પના સાથે અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા તંત્રનો હૃદયપૂર્વક આભાર. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.